દુકાનદાર અને સ્થાનિકો વચ્ચે થઈ મારામારીનો વિડીયો વાયરલ થયો છે। દૂધવાલા મહોલ્લામાં જાહેરમાં મારામારીની ઘટના બની છે। દુકાનદારે દુકાન બહાર દબાણ કરતા સ્થાનિકો પહોંચ્યા હતા। દબાણ હટાવવાના બદલે દુકાનદારે સ્થાનિકો સાથે મારપીટ કરી। બાઇક મૂકવાની જગ્યા ન મળતા સ્થાનિકોએ દુકાનદારને કરી હતી રજૂઆત। મારામારીની ઘટનાઓનો વિડીયો આવ્યો છે સામે। વાડી પોલીસે બંને પક્ષની અરજી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો અહીંયા આગળ માહોલ જે છે તે વધુ તંગ બની ગયો હતો। આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પોલીસ પેટ્રોલિંગ પણ જોવા મળ્યું છે। દબાણ હટાવવાનું કહેતા સમગ્ર ઘટના મારામારી સુધી પહોંચી ગઈ હતી। દુકાનદારને રજૂઆત કરવા સ્થાનિકો પહોંચ્યા, પરંતુ મામલો બીચકી ગયો હતો। વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, પોલીસ પહોંચી હતી, તપાસ કરવામાં આવી હતી, વધુ શું જાણકારી છે સમગ્ર ઘટના પર? બિલકુલ સિદ્ધાર્થ, વડોદરાની વાત કરીએ તો છેલ્લા ઘણા દિવસોથી વડોદરાને ગુનાખોરીનું ગ્રહણ લાગી ગયું હોય તેમ લાગી રહ્યું છે। હવે આખી આ જે ઘટના બની છે ત્યાં ક્યાંક ને ક્યાંક જે કોર્પોરેશન જે છે તેને જવાબદાર ઠેરવી શકાય, કારણ કે વડોદરા શહેરમાં ઠેર ઠેર દબાણો થઈ ગયા છે। ત્યારે અત્યારે આ જે દુકાનદાર છે કે તેને પોતાની દુકાનની બહાર ગેરકાયદેસર દબાણ કર્યું હતું, તે કઈ હદે ફાટી નીકળ્યો છે તેનો આ વિડીયો પરથી જે અંદાજો છે તે લગાવી શકાય છે। સ્થાનિક લોકો જે છે તે રજૂઆત કરવા જાય છે અને દુકાનદારને દબાણ હટાવવાનું કહે છે, પરંતુ દુકાનદાર દબાણ હટાવવાને બદલે સ્થાનિક લોકો પર તૂટી પડે છે અને ત્યારબાદ મારામારીના દ્રશ્યો જે છે તે જોવા મળે છે। આખી ઘટના જે છે તે કેમેરામાં કેદ થઈ છે। ત્યારે વાડી પોલીસે હાલ તો બંને પક્ષે અરજી લઈને કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ વડોદરા શહેરમાં ઠેર ઠેર જે દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે તેના પર વડોદરા મહાનગરપાલિકા ક્યાંક ને ક્યાંક નિયંત્રણ લેવાની જરૂર હોય તેમ લાગી રહ્યું છે। આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં પોલીસમાં બંને પક્ષ તરફથી ફરિયાદ થઈ છે। પોલીસ આ સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી ચૂકી છે। જૂનાગઢથી સમાચાર। ગામધોળ નજીક મારામારીનો મામલો જોવા મળ્યો છે। પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે। આરોપીને સાથે રાખી પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન। હથિયાર વડે હુમલો તથા રાયોટિંગનો ગુનો દાખલ થયો છે। આરોપીઓએ છરી વડે કર્યો હતો હુમલો। 2 ઇજાગ્રસ્તોને હજુ પણ સારવાર હેઠળ છે। સાબરકાંઠાના હિંમતનગરમાં યુવકનો હાથ બાંધી નિર્દયતાથી માર મારવામાં આવ્યો છે। આખિયોલ ગામે એક મહિલા અને યુવકે દંડો લઈને યુવકને મૂઢમાર મારવાનો વિડીયો વાયરલ થયો। માનસિક અસ્વસ્થ યુવકના ઊંચા અવાજથી પરેશાન થયાના આક્ષેપ સાથે મહિલા અને યુવકે ધુલાઈ કરી। યુવકને માર મારી મંદિરમાં લઈ જઈ પૂરી રાખ્યાનો કરાયો છે આક્ષેપ। ગામભોઈ પોલીસે મહિલા અને પુરુષ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ભોગ બનનારનું હાલના સંજોગો પ્રમાણે થોડા માનસિક બીમાર હોય એવું જણાય છે, એટલે એ ગમે તેમ બૂમો પાડતા હતા અને ગાળો બોલતા હતા અને એટલે કહેવા ગયા, એટલે એક જે બેન છે એમને પણ ખોટી રીતે ગાળો બોલતા હતા ને એટલે માટે જે આરોપી પુરુષ છે એક અન્ય એ નજીકથી આવ્યા અને આ જે વ્યક્તિ છે એને માર મારેલો। અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં ગતરોજ યુવતીની હત્યા કરવામાં આવી હતી। હોટલ તંદૂર પેલેસમાં નસરીન બાનુ નામની યુવતીની હત્યા કરવામાં આવી હતી। જે મામલે ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે। આરોપી ચિંતન વાઘેલાની આણંદથી ધરપકડ કરી છે। મૃતક અને આરોપી બંને છેલ્લા 2-3 વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા। બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું। બંને વચ્ચે રૂપિયાની લેતીદેતી મામલે વિવાદ થયો। ચિંતન વાઘેલાએ નસરીન પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા અને લગ્ન મામલે પણ બંને વચ્ચે વિવાદ થયો હતો, જેને લઈને આરોપીએ નસરીનને હોટલમાં મળવા બોલાવી હત્યા કરી। પૂછપરછમાં જે માહિતી મળી છે મુજબ મૃતક પાછળ એણે ઘણો બધો ખર્ચો કરેલો હતો અને જ્યારે મૃતક નસરીન બાનુએ ચિંતન વાઘેલાને જે પૈસા આપેલા હતા એ પૈસા પાછા મેળવવા માટે અવારનવાર એને દબાણ કરતી હતી અને જે રિલેશનશિપ છે અને એ લગ્નમાં પરિણમવા માટે પણ દબાણ કરતી હતી। એમના સંબંધ તથા આર્થિક લેતી બાબતે ઝઘડો થયેલો અને આ ઝઘડો થવામાં જ ચિંતને ગળું દબાવી નસરીન બાનુની હત્યા કરેલી છે। અરવલ્લીમાં ગાંજાનું વાવેતર ઝડપાયું છે।